કમલકુમાર જયંતિલાલ પટેલ। શું ઘટના બની હતી? મારે રાત્રે 9:45 વાગે દુકાનથી ઘેર જવા માટે નીકળ્યો હતો। એ અરસામાં શાકરીની સંશોધનની દુકાનની આગળથી વચ્ચે એક્ટિવા ચાલક વચ્ચે ચલાવતો હતો। હોર્ન મારવાથી સાઈડમાં નીકળ્યો નહીં અને 2-3 વાર હોર્ન મારવાથી ગાળાગાળી કરી અને પછી સર્કલ સુધી પહોંચતા સુધીમાં મારીને 2 મુક્કા માર્યા। એમાં મને નાકના ભાગમાં મુક્કો વાગવાથી લોહી લુહાન નીકળી થઈ ગયેલો। આની કોઈ પોલીસ ફરિયાદ છે? એના માટે પછી મને સિવિલ હોસ્પિટલમાં એડમિટ બતાવ્યો ગયો। ત્યાં આગળ મારે દાખલ કરતાં પહેલાં એ લોકોએ ફરિયાદ દવડાવી સિવિલમાં અને પછી સીટી સ્કેનના બધું રિપોર્ટ કરાવ્યા। પછી રજા આપી અને પછી બીજા દિવસે બતાવવાથી ફ્રેક્ચર ને બધું હતું। એટલે એની નોંધ મેં સંતરામ પોલીસ ચોકીમાંથી એ લોકો આવ્યા હતા અને ત્યાં પાકી નોંધ આપી છે। પાકી ફરિયાદ સંતરામ ચોકીમાં આવી ગઈ છે।